નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વડોદરા શહેરના જેતપુર સ્થિત કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ઠેર ઠેર વડોદરા શહેરના મહાદેવના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ત્યારે જેતલપુર સ્થિત આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં દર્શન નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી હતી. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વડોદરા શહેરના તમામ ભક્તો શિવમય બની ગયા હતા. ત્યારે મહાદેવજીના મંદિરોમાં શિવની પૂજા અર્ચના કરવા માટે ભક્તોની ભારે સંખ્યામાં ભીડ જોવા મળી હતી અને કહેવામાં આવે છે કે મહાશિવરાત્રિ નિમિત્તે મહાદેવના શિવલિંગ પર જલ અભિષેક કરવાથી મનોકામના પૂર્ણ થઈ જાય છે. એટલે કે શિવરાત્રી જે પાવન જે પર્વ છે તો બધા શિવાલયમાં છે ને બધા જ ભક્તો જતા હોય છે અને પોતાની આરાધના કરતા હોય કે કંઈ ને કંઈ ભગવાન પ્રસન્ન થાય એના માટે કંઈ કામનાઓ પણ કરતા હોય છે. જેની ઈચ્છા પણ હોય છે એ પ્રમાણે પણ મંત્ર જાપ લોકો કરતા જ હોય છે. એટલે વિવિધ શિવાલયમાં આજે શિવરાત્રી જે પર્વ છે એનું બહુ જ મહત્વ છે. જે રીતે લિંગ પુરાણ આપણે ખોલ્યા છે તો લિંગ પુરાણમાં છે ને એક દંતકથા છે કે ભીલ જાતિનો હતો એને શિવજીની પૂરી રાત બીલી ચડાઈ અને આંખોમાંથી અશ્રુ એ ન જાણતા એ ત્યાં પડતા ગયા. શિવજી પ્રસન્ન થયા, એને મન વાંચિત ફલ પ્રાપ્તિ કર્યું. અને શિવ મહાપુરાણમાં એવું કહે છે કે જ્યારે વિષ્ણુ અને બ્રહ્માજી અનંત કાળ સુધી જ્યારે લડ્યા, જ્યારે શાંત થયા ત્યારે સ્તંભ સ્વરૂપમાં પ્રગટ થઈને એને કીધું કે ભાઈ આ સૃષ્ટિમાં ભાઈ પ્રથમ કોણ છે. એટલે આજે કહે છે કે બધા જ ભક્તો શિવના મંદિરોમાં શિવજીની આરાધના કરે છે કે જે કર્મ ખોટા કર્યા હોય એનામાંથી મુક્તિ મળે. જતીન ગોવિંદગુરુ, કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પૂજારી.